રાજકોટની ઉત્કર્ષ સ્કૂલ દ્વારા ધોરણ 12 કોમર્સ અને સાયન્સ પ્રવાહમાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવી સફળતાનો પરચમ લહેરાવ્યો છે. આ શાનદાર સફળતાને પગલે શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓએ સાથે મળીને કેમ્પસમાં ભવ્ય ઉજવણી કરી હતી. શાળા પરિવાર દ્વારા પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે ઉત્તીર્ણ થયેલા તેજસ્વી વિદ્યાર્થીઓને હાર પહેરાવી વિશેષ સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર વર્ષ દરમિયાન કરેલી સખત મહેનતનું મીઠું ફળ મળતા વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે. શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓની આ સિદ્ધિને બિરદાવી હતી, જેના કારણે શાળાના વાતાવરણમાં ઉત્સાહ અને આનંદનો માહોલ છવાયો હતો. 12 સાયન્સ અને 12 કોમર્સ આ બંનેનું જે ગઈકાલે પરિણામ જાહેર થયું, એમાં અમારી ઉત્કર્ષ સ્કૂલના વિદ્યાર્થીઓ ખૂબ જ ઝળહળતી સફળતા સાથે બહાર આવ્યા છે. એના માટે થઈ અને હું 2-3 વસ્તુઓને શ્રેય આપીશ. એક તો ઓબ્વિયસલી ગુરુ એક સારો હોવો જોઈએ, એટલે અમારા ટીચર્સને, બાળકોની ઓબ્વિયસલી મહેનતને અને એની પાછળ પેરેન્ટ્સના પુરુષાર્થને હું આ બાબતનો શ્રેય આપીશ. એકચ્યુઅલી જ્યારે બાળકને આવી ઝળહળતી કેરિયરની પાછળ દરેક વ્યક્તિઓનો કંઈક ને કંઈક યોગદાન રહેતું હોય છે. ખાસ કરીને જ્યારે 11-12 સાયન્સ અને કોમર્સ એ હવે 1 વર્ષ નથી પણ 2 વર્ષનું કોમ્બિનેશન છે, ત્યારે આ 2 વર્ષની અંદર સ્ટુડન્ટ જે છે એ ઘણી બધી માનસિક તણાવમાંથી પાસ થતો હોય છે. ત્યારે એના ઇમોશન્સને બેલેન્સ રાખવા, એને સતત મોટિવેટ રાખવા, એ પણ અમારા માટે થઈને એક ચેલેન્જ છે. અને સતત એને મહેનત કરતા રાખવા, દોડતા રાખવા, એ પણ અમારા માટે એક ચેલેન્જ છે. અને ખરેખર અમારી શાળાના જે શિક્ષકો, કે જેને હું શિક્ષકોને પણ ગુરુનું સ્થાન આપીશ, એ લોકો ખરેખર આ દિલથી પોતાનું કર્મ કરે છે, અને એટલે જ દર વખતે અમારી સ્કૂલના બાળકો બોર્ડમાં ઝળહળી ઉઠતા હોય છે. મારું નામ યુવરાજ ભૂતિયા. મારે ફિઝિક્સમાં 98 છે, કેમેસ્ટ્રીમાં 97 છે અને ગુજસેટમાં મેથ્સમાં 40 આઉટ ઓફ 40 છે. 96.67% આવ્યા છે બોર્ડ. આખા વર્ષ બહુ સારી મહેનત કરી હતી અને સ્કૂલવાળા અમને ખૂબ જ સપોર્ટ આપ્યો હતો. બહુ જ સારો. અમને જ્યારે હોય ત્યારે મતલબ 12 કલાક સ્કૂલે વંચાવરાવતા, માથે ઉપતા, ડાઉટ્સ ક્લિયર થતા અને બહુ સારો સપોર્ટ હતો. ને એ પણ ખૂબ સારો હતો. નહીં કોઈ દી કાંઈ, બધી કાળજી રાખતા અને કોઈ દી કાંઈ પ્રેશર કે કાંઈ નહોતું કર્યું. અમે પ્રેશર ફ્રી સ્ટડી કરી શક્યા હતા. ભીમાભાઈ ભૂતિયા. ગર્વની વાત છે અને ઉત્કર્ષ સ્કૂલનું સારું કામ છે. સારી રીતે ભણાવ્યા તો નંબર લાવ્યા અને મારા દીકરાનો યાદશક્તિ અને એનો મહેનત ફળ લાવી. વેદાંશી કાછડિયા. મારે 99.88 PR આવ્યા છે અને હું કોમર્સમાં આજે ફર્સ્ટ છું. મેં આખા વર્ષ અમારે મોર્નિંગ ટુ ઇવનિંગ સ્કૂલે જ રહેવાનું હોય છે અને એનો સારો રિસ્પોન્સ મળ્યો છે. એ લોકો પણ અમારી સાથે જ હતા. બધાનો ફૂલ સપોર્ટ હતો. મેઇન તો કન્સિસ્ટન્સી. તમારે એક સ્કૂલની એકય એક્ઝામ લીવ નહીં કરવાની. બધી મેં તો બધી આપી છે, એટલે મને એનું રિઝલ્ટ સારું મળ્યું છે. મારે CA કરવું છે. મુકેશભાઈ કાછડિયા. એના માટે તો શબ્દો નથી આમ કહી રહ્યો, કારણ કે આખું વર્ષ એવડી મહેનત કરી હોય અને આવું રિઝલ્ટ આવે તો ખુશી તો થાય જ. મોટિવેટ તો એવું છે કે એને CA નું એનું સ્વપ્ન છે એ સાકાર કરવામાં અમારી કોઈ પણ જરૂરિયાત પડશે તો અમે એને એ ટાઈપની હેલ્પ કર્યા રાખશું. કનેરિયા કથન. 12 સાયન્સ મતલબ સ્કૂલ વાળાનો અને મા બાપનો પૂરેપૂરો સપોર્ટ રહ્યો છે અને મારી પૂરી મહેનત રહી છે. 99.21%. શિક્ષકોનો ફાળો ખૂબ સરસ રહ્યો છે. એમની પ્રેક્ટિસ પ્રમાણે જ અમે વર્ક કર્યું છે, જેથી ખૂબ સરસ રિઝલ્ટ. શિક્ષકો રોજ વીકમાં 2 એક્ઝામ લેતા અને પ્રેક્ટિસ શીટ દર લેક્ચરે આપતા, જેથી અમને પ્રોપર આઈડિયા આવતો કે આમાં આવી રીતના આટો કન્સેપ્ટ કરવાનો, આ નહીં. મારે કોમ્પ્યુટર સાયન્સ લેવું છે. બીજા વિદ્યાર્થીઓને એમ કેવું કે NCERT પ્રોપર લાઇન ટુ લાઇન રીડ કરે અને લર્ન કરે. મારું નામ ટાંક નૈતિક. હું સાયન્સમાં છું અને અહીંયા 2 વર્ષથી ઉત્કર્ષ સ્કૂલમાં પ્રિપેરેશન કરું છું. મારે મેથ્સમાં 97 છે અને બોર્ડમાં, અને ગુજસેટમાં 111.75 છે. આમાં એવું છે, આપણે છે ને વિશ્વાસ કરવાનો, જે કરાવે છે એમાં બધું બરોબર જ કરાવે છે. અને એ લોકો આપણે જ્યારે ડાઉટ હોય તો એ આપણને હેલ્પ કરે અને આપણને પ્રોત્સાહન આપે કે ભાઈ થઈ જશે. મા બાપે પણ 2 વર્ષ ખૂબ મહેનત કરી છે, એટલે તો જ આપણે ઊભા હોય. માનસિક રીતે સપોર્ટ જોઈએ આમાં વધારે તો, કારણ કે 2 વર્ષ મહેનત કરતા છોકરાના મગજમાં એવું થઈ જાય કે થશે કે નહીં થાય, ન થાય તો શું થશે, ઘરવાળા શું કહેશે, એવું બધું થાય. એટલે માનસિક આગામી દિવસોમાં હવે મારે JEE એડવાન્સ છે. મારે મેઇન્સમાં 98.51 PR આવ્યા છે. હવે એડવાન્સ આપીને IIT સિક્યોર કરવાનું.